ગાંધીનગરના કલોલમાં દેશની પ્રથમ અન્નમૂર્તિ એટીએમ સેવાનો પ્રારંભ, અમિત શાહે શુભારંભ કરાવ્યો. હવે રાશનની દુકાને રાશન લેવા માટે લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. દેશમાં પ્રથમવાર ડિજિટલ રેશન ક્રાંતિની શરૂઆત ગુજરાતથી થઈ છે. જાહેર વિતરણ વ્યવસ્થાને ટેકનોલોજી સાથે જોડતા ગુજરાતે નવી દિશામાં પગલું માંડ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કર્યો. અમિત શાહના હસ્તે સીબીડીસી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કર્યો, જેના કારણે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દ્વારા સબસિડી ટ્રાન્સફર થશે. સીબીડીસી સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને ડિજિટલ વોલેટમાં ટોકન મળશે અને QR કોડ અથવા OTP દ્વારા અનાજ પ્રાપ્ત કરી શકાશે. સાથે જ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અન્નપૂર્તિ ગ્રેન એટીએમ શરૂ કરાયું છે, જે માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધી અનાજ મળશે. આ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે રાહુલ ગાંધીને ચેલેન્જ આપી. શાહે તેમના સંબોધનમાં જણાવ્યું કે રાહુલ ગાંધી જુઠ્ઠું બોલે છે અને ભાજપના યુવા મોરચાના કાર્યકરો કોઈ પણ સ્ટેજ પર તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ તરફ અમેરિકા ટ્રેડ ડીલ અંગે બોલતા શાહે કહ્યું કે આ ડીલથી ખેડૂતો સુરક્ષિત છે.